બાળપણની યાદ અપાવી દે ને એવા હળદર મીઠાવાળા આમળા તો આ જ રીતે થાય. આથેલા આમળા બનાવવા માટે અહીં અમે 500 ગ્રામ તાજા અને કડક આમળા લીધા છે. આમળા પર આ રીતે કોઈ કાળો કે પોચો ડાઘ હોય તો એને અલગ કાઢી લેવાનો. હવે પહેલા આમળાને સારી રીતે ધોઈ લેવાના છે. પછી જ્યાં આમળાની ઉપર આ રીતના કાપા હોય ને ત્યાં ચાકુની મદદથી કટ લગાવી દેશું. આ રીતે કટ લગાવવાથી આપણે જે હળદર મીઠું ઉમેરીશું ને એ અંદર સુધી ચડી જશે, સાથે આમળા તુરા નહીં લાગે અને બિલકુલ કાળા પણ નહીં પડે. હવે બધા જ કટ કરેલા આમળાને એક મોટા બાઉલમાં કાઢી 2.5 ટેબલસ્પૂન જેટલું મીઠું અને 1.5 ટેબલસ્પૂન હળદર પાવડર ઉમેરીએ. સારી રીતે મિક્સ કરી 2 કલાક રેસ્ટ આપી દઈએ. 2 કલાક પછી કાચની બરણીમાં આમળાને ભરી દેશું. સાથે જે બાઉલમાં આપણે આમળાને આથ્યા હતા ને એમાં જ ફિલ્ટરનું 1 લીટર પાણી ઉમેરી મિક્સ કરી અને બરણીમાં ઉમેરી દેશું. બરણીમાં આમળું બિલકુલ ના દેખાય એટલું પાણી ભરવાનું છે. હવે ઢાંકી 6 થી 7 દિવસ રેસ્ટ આપવાનો. દિવસમાં 1 થી 2 વાર આમળાની બરણીને આ રીતે ચલાવી લેવાની. 7 દિવસ પછી આથેલા આમળા ખાવા માટે બિલકુલ તૈયાર છે. આ રીતે બનાવજો, બધાને ભાવશે.